भालु भज मन हरन भव भय दारुणम्। श्री रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणम्। સુખદેવજી મહારાજ સમાધિને છોડી અને એ વેલમાંથી બહાર નીકળ્યા છે. પેલા બ્રાહ્મણના બાળકને પૂછ્યું કે તમે કઈ ગાતા હતા? હા, અમારા ગુરુજી અમને ભાગવત ભણાવે છે, અમે ભાગવતના શ્લોક ગાતા હતા. સુખદેવજી કીધું ફરીવાર ગાવતો. પેલા બ્રાહ્મણના બાળકે ફરીવાર ગાયા અને સુખદેવજી ખેંચાણા છે. સુખદેવજી કીધું તમારા ગુરુજી મને ભણાવે તો તમે આવો તો થાય. ગુરુજીને પૂછવું તો તમે સાંજે આશ્રમે જાઓ તો મને લેતા જાઓ. બાળકોએ ફૂલ વીણી લીધા, તુલસીદલ કાષ્ટ યજ્ઞ માટેના આવે છે આશ્રમે. સાથે સુખદેવજી આવે છે, બાલ યોગી. વ્યાસ ભગવાન બેઠા છે ઓટલા પર, દૂરથી જોવે છે. કોઈ બાલ યોગી છે. નજીકમાં આવ્યા તો વ્યાસ ઓળખી ગયા કે આ તો મારો દીકરો છે. અરે મારા હાથમાંથી જતો રહ્યો, હું જેને રોકવા માંગતો હતો ન રોકા. ત્યાં પેલા બાળકોએ પ્રણામ કરીને કીધું ગુરુજી આ કોઈ બાલ યોગી છે અને ભાગવત ભણવું છે, તમે એને ભણાવશો? વ્યાસજીને આ કામ જ હતું, દીકરાને ભાગવત ભણાવવાનું જ હતું. પણ વ્યાસ ભગવાન એવા રાજી થયા, જવાબ તો એને પછી આપ્યો પણ પેલા ભાગવતનો ગ્રંથ પીડ્યો થયો ને એને સાષ્ટાંગ પ્રણામ કર્યા વ્યાસે. હું ભાગવતને ધન્યવાદ આપું છું કે બાપની મમતા જે દીકરાને રોકી ન શકે, પિતાનું વાત્સલ્ય દીકરાને રોકે નહીં, અને બાપના મોહને તોડીને દીકરા ભાગી જાય, એ ભાગી ગયેલા દીકરાને ભાગવત પાછા લાવે. હું ભાગવતને ધન્યવાદ આપું. સુખદેવજીને પાછા નહીં, ભાગવત કથા પાછી લાવી. અને પછી તો વ્યાસ ભગવાને સુખદેવજીને ભાગવત ભણાયું. કથા આખી વ્યાસજી બોલતા ગયા, સુખદેવજી સાંભળતા ગયા. એ રીતે જ પેલા વિદ્યા આમ જ આવતી હતી, બોલાતી હતી ને ઝીલાતી હતી. સ્લેટ ને પાટી પેન ને કાગળ ને ઈંડી પેન ને એવું કઈ હતું જ નહીં. કારણ કે એ હાર્ટ ટુ હાર્ટ, હૃદયથી હૃદય વિદ્યા હતી. એક વાર બોલી લે પૂરું થાય. બે વાર બોલવી પડે એને દ્વિવેદી કહેવાય, 3 વાર બોલવી પડે એને ત્રિવેદી કહેવાય, અને 4 વખત બોલવી પડે એને ચતુર્વેદી કહેવાય. આમ વિદ્યા બોલાતી. અને વિદ્યા હૃદયસ્થ જ હોય, કંઠસ્થ વિદ્યા. તમે કોઈ પણ વસ્તુને કંઠસ્થ કરો ને એ નીકળી જાય, સમય જતા ભૂલાઈ જાય, પણ જે હૃદયસ્થ થાય ને કોઈ દી જાય નહીં. વિદ્યાને તો હૃદયમાં ધરાય. અને વિદ્યાબેન नर में विवेक नहीं आवत है, विद्या बिन पावतना भेद राम नाम का, विद्या बिन हिम्मतना कविता की कीमतना, विद्या बिन होत ना सुधारा धरा धाम का. विद्या सिवाय नो कोई अंजवाळू पड़ता है. विद्या तो प्रकाश છે અને હૃદયમાં જ રખાય. આનું સેવન કરાય. સુખદેવજી મહારાજને ભાગવત ભણાવી દીધું. વ્યાસે કીધું કે બસ મારી ફરજ પૂરી થઈ, હવે તું આ જગતમાં પ્રચાર કર, જીવોને કથા સંભળાવ, અનેક જીવનો ઉદ્ધાર કર. સુખદેવજી કીધું એ તો મારું કર્તવ્ય છે, એ હું કરીશ, પણ તમે મને ભાગવતની કથા ભણાવી છે, સંભળાવી છે, તમે મારા ગુરુ છો. મારો ને તમારો સંબંધ બાપ દીકરાનો નથી, ગુરુ અને શિષ્યનો છે. તમે મને વિદ્યાનું દાન કર્યું છે, આ તો મહાવિદ્યા છે. અને વિદ્યા મફતમાં ન લેવાય, કથા મારે મફતમાં ન સંભળાય, તમારે મારી આગળ દક્ષિણા માગવી પડે. અને હું જો દક્ષિણા ન આપું તો મારી માથે વિદ્યાનું ઋણ રહે. વ્યાસે કીધું ભાઈ દક્ષિણા માટે મેં કથા નથી કીધી, મારે તને કહેવાની જ હતી. સુખદેવજી કીધું એ તો બરાબર, પણ તમારે દક્ષિણા માગવી. થોડીક આમ બહેસ થાય. વ્યાસજી ના પાડે, સુખદેવજી કી આગ્રહ કરે, તમે જે માગો તે આપો.
અતિ જ્યારે વાત થઈ ને ત્યારે વ્યાસ ભગવાને કીધું કે તું દક્ષિણા જ આપવા માગતો, તો મેં તને આ કથા જે રીતે સંભળાવી એમ તું મને એકવાર વ્યાસપીઠ માથે બેસીને આ કથા તું પાછી મને સંભળાવી દે એટલે મારી દક્ષિણા આવી. હવે દીકરો વ્યાસપીઠ માથે બેસીને કથા કરતો હોય ને એ સભામાં બાપ બેઠો હોય તો એ બાપની છાતી ગજગજ ફૂલતી હોય ને જેના દીકરા હરી કથા કરતા, એનાથી પિતાના જીવનની બીજી ધન્યતા શું હોય? એનાથી બાપને માટે બીજું ગર્વનું કયું બીજું માધ્યમ હોય? સુખદેવજી કીધું સમય આવશે ત્યારે હું જરૂર સંભળાવી દઈશ. વ્યાસજીને પ્રણામ કરી અને સુખદેવજી ત્યાંથી નીકળી જાય. હવે સુખદેવજી તો બધે ફરે છે, કઈ રોકાતા નથી, કારણ કે મૂર્તિમંત જ્ઞાન છે. જ્ઞાન વૈરાગના પાત્ર સિવાય કોઈ દી સ્થિર ન થાય. જ્ઞાન આવે તો નીકળી જાય. વૈરાગનું પાત્ર મળે ને તો જ જ્ઞાન ટકે, નહીતર વૈરાગ વગરનું જ્ઞાન ટકે નહીં. સુત ભગવાન સોનકાદીને આ કથા સંભળાવે નૈમિષારણમાં. સુખદેવજી મહારાજ બધે પરિભ્રમણ કરે. પરીક્ષિત નામનો રાજા ગંગા કિનારે બેઠો છે, એને ઋષિનો શ્રાપ લાગ્યો છે. 7મે દિવસે તક્ષકનો દંશ થશે અને સુખદેવજી મહારાજે એ પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવી. સુત ભગવાને કીધું કે ઘણા બધા ઋષિઓ હતા. સુખદેવજી જ્યારે કથા કરતા હતા ગંગા કિનારે, ત્યારે એ સભામાં નારદજી પણ બેઠેલા, વ્યાસ ભગવાન બેઠેલા, અને સુત ભગવાન કે હું પણ બેઠેલો, મેં પણ સુખદેવજીની કથા મારા કાનથી સાંભળી છે. 7 દિવસમાં પરીક્ષિતને મોક્ષ આપ્યો, વિષ્ણુપદ આપ્યું. એટલે સોનકાદીમાં તમે વળી પ્રશ્ન ઉભો કર્યો કે આ પરીક્ષિત કોણ, કે ક્યાં વંશમાં થયો, એને એવી શું ભૂલ કરી ઋષિની કે ઋષિને શ્રાપ આપવો પડ્યો? એટલે સુખદેવજીના પ્રાગટ્ય પછી પરીક્ષિત રાજાના જન્મની કથા, થોડીક મહાભારતની કથા દેવા. મહાભારતનું યુદ્ધ થાય છે. કોશિશ તો ઘણી કરી ભગવાન કૃષ્ણએ, યુદ્ધ ન થાય. અડધું રાજ ન આપે તો ભલે 5 ગામડા આપે. છેલ્લી વૃષ્ટિ કરવા કૃષ્ણ જાય છે. દ્રૌપદી તો સમાધાનમાં રાજી જ નથી. દ્રૌપદીનો તો શ્રાપ લાગ્યો તેથી મેદાનમાં, ત્યારે વસ્ત્ર ખેંચાણા ત્યારે દ્રૌપદીએ શ્રાપ આપી દીધો હતો કે રહેશે નહીં રાજકાદ ક્ષત્રિય કે હાથન મેં. ક્ષત્રિયોના હાથમાં હવે રાજ નહીં રહે. હવે આ દેશની ગાદી માથે કોઈ ક્ષત્રિય નહીં આવે. રહેશે નહીં રાજકાદ ક્ષત્રિય કે હાથન મેં, બુરા હાલ દેખું બરબાદી બેહદ કી, આ રહેશે નહીં રાની મહારાની મહાભારત મેં. હવે આ દેશમાં કોઈ રાણી નહીં રહે, કોઈ મહારાણી નહીં. કોઈ મારી રક્ષા કરી શક્યા નથી. ભીષ્મ જેવા ભીષ્મ બેઠા હતા, ગંગાનો દીકરો, કઠી મેખલા બ્રહ્મચારી માણસ, 160 વર્ષની જેની ઉંમર, ચાંદીના પથરા જેવી દાઢી, ફરક ફરક ફરક, અને મૂછુના થોભિયા વીસીના આંકડા, સામે ન જોવાય. અને એ દ્રૌપદીનો ઘાટો બેહી ગયો તો, એ દાદા મને બચાવો, એ દાદા. અને ભીષ્મના દીકરાની વહુ છે, ભીષ્મની દીકરી જેવી. અને દ્રૌપદીને બહુ મોટો વિશ્વાસ કે પૂળો પૂળો મૂછના થોભિયા રાખીને મારો બાપ જે સભામાં બેઠો એ ભીષ્મ મારી લાજ નહીં જવા દે. આટલો બધો ભરોસાથી દ્રૌપદીનો આમ બોલાવે, પણ ગળું બેસી ગયું. અને ભીષ્મ નીચે જોઈને બેઠા, જમીન ખોતરી નજરથી. ભીષ્મ ન ઉઠ્યા, છેક સુધી ન ઉઠ્યા. ત્યારે દ્રૌપદીને એમ નક્કી થયું કે જેને હું મૂછું વાળો બાપ સમજતી હતી ને, એ ભીષ્મ મારો બાપ નથી, બાકી મૂછું વાળી માં બેઠી છે. મારો બાપ હોય તો મને બચાવે નહીં. હા, ભગત બાપુની કલ્પના છે, કવિ કાગની. ભીષ્મ પિતાને તેદી એ હું થાકી પડકારી રે. ભીષ્મ પિતાને તેદી થાકી પડકારી રે. એ જીએની
આય કૌરવ કેરી ઓશિયાળી રે એ મૂછાળી બેઠી માવડી જે કાયા હતી તે કૌરવ કેરી ઓશિયાળી તેદી મૂછાળી બેઠી માવડી સળગી ગયો એ કૌરવ રૂપી તે દી છૂલો રે એ તરિયાની ગતિ તાવડી દુશાસન રૂપી તે દી દરિયામાં એ દ્રૌપદીની ડોલે નાવડી. 5 પાંડવો નીચી મૂંડી કરીને બેઠા હો. અર્જુન ને ભીમની ભુજા ફરકે હો. મોટા ભાઈ આજ્ઞા આપી દે તો દુશાસનની ભુજા ખભામાંથી મૂળમાંથી ઉખેડી નાખી આવે. પણ ધર્મરાજા ઉચનથી બંધાઈ ગયા. કોઈ સભામાંથી દ્રૌપદીને બચાવતા નથી. દ્રૌપદીએ પોતાનો પ્રયાસ કર્યો, સ્વપ્રયાસ કર્યો. દુશાસને ઝટકો મારીને સાડી ખેંચી લીધી, દાંતમાં દબાવી, છેલ્લે છેલ્લે દાંતમાં સાડી દબાવી અને લાજ રાખવાની કોશિશ કરી, એ જટી લીધી. પછી દ્રૌપદીએ મુસાદ કર્યા કે તારે મારે કઈક જૂનો સંબંધ છે હે કન્યા. તેમ કીધેલું કામ પડે ત્યારે મને બોલાવજે. કાગ હું પુકારું તુને જૂને રે વસીલજી. કાગ હું પુકારું જૂને રે વસીલજી. આજ મારા ધણી રે એ બેઠા છે મુખડે આ ઢીલે. હું આ ખાટકીને ખીલે ગાવડી રે. મારા ધણી રે બેઠા છે મુખડે ઢીલે. હું આ ખાટકીને ખીલે ગાવડી. સળગી ગયો ઈ કૌરવ રૂપ દેન ચોરો એ તરિયાની ગતિ આવડી. ભીષ્મ કઈ સામાન્ય માણસ તો નહીં, ગંગાનો દીકરો છે. 8મો વસુનો અવતાર છે. 8 વસુ જે કહેવાય એ તો વશિષ્ઠ મહારાજનો શ્રાપ લાગ્યો છે. ગાય ચોરીથી આશ્રમમાંથી કામધેનુ ગાય. ધ્યો નામનો વસુ હતો, વશિષ્ઠની ગાય ચોરી. આમ તો પછી બધાને શ્રાપ આપી દીધો હતો કે તમારે 8 ની ધરતીમાંથી અવતાર લેવો. પછી બીજાએ કીધું કે અમારો આમાં કઈ હાથ નથી. આ એક ધ્યો નામનો વસુ છે ને એને ગાય ચોરી. અરે વશિષ્ઠે કીધું કે હવે શ્રાપ મીઠા નહીં થાય, તમારા બધાને જન્મીને તરત પાછું નીકળી જવું પડશે. આ જગતમાં તમારે રહેવું નહીં પડે, પણ જેણે મારી ગાય ચોરી છે એને લાંબો ટાઈમ રહેવું પડશે. એટલે ગંગા જેવા દીકરા જન્મે ને એવા પાણીમાં વહેતા કરે, હાથ દીકરા વહેતા કર્યા. પણ આ છેલ્લો જ્યારે દીકરા ડૂબાડવા ત્યારે શાંતનુએ કીધું કે એ હવે રહેવા દે, હવે રહેવા દે, તું જનેતા છો. અને ગંગાની શરત એ હતી શાંતનુ સાથે કે હું લગ્ન કરું પણ મારા કામમાં દખલગીરી નહીં કરવાની. સેદી મારા કામમાં દખલગીરી કીધી તેથી મારો તમારો સંબંધ પૂરો. અને આ 8મા વસુને ડૂબાડવા વખતે શાંતનુએ કીધું કે હાથ દીકરા તે મારી નાખ્યા, હવે એકને રહેવા દે. અને ગંગા જતી રહી. એ આ ભીષ્મ પિતા 8મો વસુ. પણ બહુ મોટો મહાભારતનો તો બાપ કહેવાય ને, કૌરવ પાંડવોનો પિતામહ છે. દુર્યોધન જ્યારે આમ ખળભળી ઉઠે મહાભારતના યુદ્ધમાં ત્યારે ભીષ્મ એને ધીરજ આપે. રાત્રે તંબુમાં બેઠા હોય ને, 9મા દિવસે દાદા આવે છે. પહેલા તો કર્ણ સેનાપતિ હતો, કર્ણ 9મા દિવસે મરાણો.
અને દુર્યોધન થોડોક વિચલિત થયો. ભીષ્મ દાદાએ કીધું કે ચિંતા કરમાં, મને કાલ જવા દે મેદાનમાં, અને તું મારી સુરવીરતા જો લોથની पे लोथनी की भीत उठ जाएगी ने हाथ जीत उठ जाएगी पांडु पुत्र की और दुर्योधन तेरी भीति उठी जाएगी. આમ લાશ માથે લાશ કરી અને દિવાલ ખડકી દઉં. વાત ક્યાં. અને એ દાદા જ્યારે યુદ્ધમાં આવ્યા તો અર્જુનની તો તાકાત જ નહોતી. અર્જુન તો હવે જોકે અર્જુને તો પહેલા એના ચરણમાં બાણ મારીને પ્રણામ કર્યા છે દાદાને, ભીષ્મને. પણ ભીષ્મના જ્યારે બાણ છૂટે તાતે પાંખુવાળા સર્પ ઉડતા હોય, આકાશ બધું ઢકાઈ જાય. તરણી મીટ ગયો તેજ ગિંદ શુભ ગયો, ગગન મેં પવન ગમન નહીં કરત, શેષ થર હરત શયન મેં ગુડગણ ગિરિવણ પડત. કોરમ ધીરે આખું બ્રહ્માંડ ધ્રુજવા મળે, સૂર્ય ચંદ્ર ઢકાઈ જાય અને શેષનાગ અવળા હવળા પડખા મળે ફરવાઓ. દિગ્પાલના હાથમાંથી ધરતીના છેડા છૂટ્યા છૂટી ગયા, છૂટ્યા છૂટી ગયા, છૂટ્યા છૂટી ગયા. આખું બ્રહ્માંડ. આ ભીષ્મની તાકાત. કૃષ્ણને એની પ્રતિજ્ઞા તોડી અને ચક્ર લેવું પડ્યું, રથનું પૈડું લઈ અને આંગળીએ અછોડા મૂકી દીધા. ભીષ્મે કીધું, એ કનૈયા તું ખોટા બોલો છો. ત્યાં કીધું તો હું હથિયાર નહીં ઉપાડું. ત્યાં તારી પ્રતિજ્ઞા તોડી નાખી, હથિયારની ના પાડી. આ તો રથનું ચક્ર છે, આ થોડું હથિયાર. ભીષ્મે કીધું તું દલીલ કલીમાં કનૈયા, તારી આંગળીએ જે ચડી જાય ને એ સુદર્શન ચક્ર થઈ જાય. તું વાત કેવી કરે, તારી આંગળીએ છે એ તો એ શસ્ત્ર. પણ તમે વિચાર કરો કે કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવી નાખે આવો આ જબરદસ્ત માણસ. અને દ્રૌપદીને બચાવી નશે. એની કાયા હતી કૌરવની હોશિયાળી, તેની મૂછાળી બેઠી માવડી. અને એ જે પોકાર કર્યો છે, કાગ હું પોકારું તુને જૂને વસીલે, મારા ધણી બેઠા છે મુખડે ઢીલે, હું ખાટકીને ખીલે ગાવડી. હે કનૈયા હવે તો આવ. અને બસન રૂપ ભય શામ. સુરદાસ લખે ભગવાન જ વસ્ત્ર રૂપ લઈને આવ્યા. વસ્ત્ર અવતાર હતો. આ ભગવાનનો પરમાત્મા પોતે સાડી બનીને આવ્યો કે સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે. હા, આમાં કઈ ખબર જ નહોતી પડતી. દુશાસન થાક્યો હતો. કૃષ્ણને કોઈ પૂછ્યું કે લાજ રાખવી તો એક બે હાડીની જરૂર પડે, આ 999,000 એક ઓછી. એનું કારણ એક બે હાડી આપી તો કામ તો થઈ જાય. કૃષ્ણે કીધું વાત સાચી છે, દ્રૌપદી મારી બેન છે અને મારે ઘેરે 16,108 રાણી છે. આ બધાને 10-10 દીકરા છે અને દ્રૌપદી મારા દીકરાની ફૈબા થાય. ભાઈની ઘેરે દીકરો જન્મે તો બેનને એક સાડી લેવી પડે. હવે એટલા બધા દીકરા જેનીમાં છે, દ્રૌપદીની એટલી બધી સાડી મારી માથે લેણી થઈ તે આજ એક હારે બધો ઢગલો કરી દીધો. લઈ ઉપાડી. મહાભારતનું યુદ્ધ દુર્યોધન માને ની કૃષ્ણ ગયા છે. છેલ્લે દ્રૌપદીને પૂછ્યું હું જાઉં. દ્રૌપદી એનો ચોટલો દેખાડ્યો, 25 નાગણીનો જોડો વાળ્યો હોય ને એવો, કે મહારાજ હવે અમારે કઈ કહેવાનું નથી, તમે છો અમારા આધાર. મારો તો આ પ્રતિજ્ઞા છે, દુશાસનના લોહીમાં જ્યાં સુધી આ ન જોબોળું ત્યાં સુધી તેલ ન હાંધું. નહીં કુટુંબ નાતરો અને પિતા ભોમ પખે, હવે ઊંચો આબ જખે ધર હેઠી ગોકુળના ધણી. નહીં કુટુંબ નાતરો અને પિતા ભોમ પખે. અને છતાંય કૃષ્ણ ગયા છે. કૃષ્ણે જઈ અને દુર્યોધનને દુશાસનને જયદ્રથને શકુની બધા બેઠા ચલ્લાવ ચોકડી. કૃષ્ણે જઈને કીધું દુર્યોધનને કે પાંડવોનો અડધો ભાગ કહેવાય રાજમાં, અડધો ભાગ નો આપો તો કઈ નહીં, 5 ગામડા આપો. ખાલી 5 ગામ આપો તો પાંડવો ગુજારો કરી લે. 5 ગામ માગ્યા ને ત્યાં દુર્યોધન ઉભો થઈ ગયો સભામાં, કે કાળિયા તું 5 ગામની વાત કરે, બાકી સૂચિ અગ્ર દબે એસી ભોમ મેનો આપો. હો તો ગોરસ કી જાનો તુમ ગોરસ કી જાનો ના, હો તો કિરીટ સુભદ્રા લઈ ગયો એસો તો નિહાર્યો હતો ને, બાકી અમે તો નિહાર. શ્લેષ લખ્યો છે, શ્લેષ. તું 5 ગામની વાત કરે, બાકી 100નું નાકું ટકે એટલી જમીન ન આપીએ. સૂચિ અગ્ર દબે એસી ભોમ મેનો આપું.
અને તને ગોરસની ખબર પડે, તું ગોવાળીઓ કહેવા, તને ગાયમાં, ગાયના દૂધમાં, દહીંમાં ખબર પડે, પણ ગો માને પૃથ્વી, તને પૃથ્વીના રસમાં ખબર ન પડે. ગોરસ કી જાનો પણ ગોરસ કી જાનો ના, સૂચિ અગ્ર દબે એસી ભોમ મેનો વાતો હતો, ગોરસ કી જાનો તો ગોરસ કી જાનો. અને તારી બેન સુભદ્રાને ઓઈલો અર્જુન હરીને લઈ ગયો, તમારી બાપ દાદાની આબરૂનો પાયમાલ કર્યો, અને પાછો તું એનો પક્ષ લઈને આવ્યો છે. હવે આવું તો તમારા ઘરમાંથી હાથ નાખે ને પાછા એના પક્ષ લો, એ તમે ભરવાડી આલ્યો. બાકી અમે ક્ષત્રિયો આ બધું જોઈ ન શકી. જેસલ હમારી ભટિયા, જેડરો કુડરો સ્વભાવ, આ તો બેટા રણ જૂજી મારે અને બેટી કાટ ચડાવ, આ તો જેસલ હમારી. અમારો તો ક્ષત્રિવટ હોય, અમે આ બધું જોઈ શકીએ? તું ભરવાડીએ છો બધું જોઈ શકે? જા જા, 5 ગામની એક આંગળ એક દોરાવા જમીનનો. અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, ભયંકર યુદ્ધ થયું. મહાભારતના યુદ્ધમાં લગભગ બધું, કારણ કે દ્રૌપદી તો ખપર લઈને જ આવી છે, તો એ તો યાજ્ઞસેની નામ છે, યજ્ઞકુંડમાંથી પ્રગટી છે. જોતે પલંબા જગદંબા ગાદ ગંબા ઈશ્વરી બાંધે તો બલ્લા, જગદંબા છે, ખપર ભરવા જ આવી. એ તો કૃષ્ણે કહી દીધું હતું દ્રૌપદી, 5 પાંડવ 6ઠ્ઠા નારાયણને બહાર રાખજો, કે તું તો એને ઉપાડી લે, કઈ કહેવાય નહીં. દ્રૌપદી બધાને ઉપાડી લે. છેલ્લે કૃષ્ણ અને બધા ઊભા છે ગંગા કિનારે. મહાભારતનું યુદ્ધ પૂરું. દ્રૌપદીના 5 બાળકોને માર્યા છે, અસ્વસ્થામાને પકડીને લાવ્યા છે, બાળ હત્યારો છે, મારી જ નાખવો જોઈએ. કૃષ્ણે કીધું અર્જુનને, ભીમને કે નિર્ણય તમે ન લઈ શકો, નિર્ણય દ્રૌપદી લે, કારણ કે અપરાધ તમારો નથી કર્યો, અપરાધ દ્રૌપદીનો કર્યો છે. અસ્વસ્થામાં એ રાત્રે 5 બાળકોને તંબુમાં મારી નાખ્યા. એટલે કૃષ્ણે કીધું કે એક તો બ્રાહ્મણનો દીકરો છે, ગુરુનો દીકરો છે. દ્રૌપદી ની સામે ઉભો રાખ્યો અસ્વસ્થામાં બાંધીને. કૃષ્ણ ઉભાને કીધું દ્રૌપદીને, કે તારો હત્યારો છે, બોલ શું આને સજા કરવી? દ્રૌપદીએ વિચારી કર્યો કે હું મારી નાખવાનું કહું તો હમણાં અર્જુનને ભીમ મારી નાખે, પણ એની માને એક જ દીકરો છે, અને આને જો મારી નાખવામાં આવે તો મારો ખોળો જેમ દીકરા વગરનો ખાલી થયો ને, એમ એની માનો ખોળો ખાલી થાય. હું નથી એવું ઈચ્છતી કે આ જગતમાં કોઈ માતાનો ખોળો ખાલી થાય, એટલે એને જાતો કરી દો. આ ધરતીના દાગીના કેટલા? ધરતી માં જ છે, માં દાગીના પહેરે. કવિએ લખ્યું છે કે આ ધરતીના 3 દાગીના છે, બીજા બધા અહીંયા આવે ને વિયા જાય, એની બહુ લેખા જોખા નથી. સબલ ક્ષમી અને નિગરવ ધની, કોમલ વિદ્યાવંત, આ ભૂભૂષણ 3 હે, બાકી ઉપજત ખપત અનંત. આ તો સબલ ક્ષમી અને નિગરવ, બળવાન માણસ હોય અને ક્ષમાવાળો હોય, ભલે સત્તાવાળો હોય, સમર્થવાળો હોય, સજા કરી શકે, પણ છતાંય ગુનેગારને ક્ષમા આપી દે, એ આ ધરતીનો દાગીનો કહેવાય. સબળ માણસ ક્ષમાશીલ હોય, સંપત્તિ વાળો માણસ ગર્વ રહિત હોય, જેને અભિમાન ન હોય સંપત્તિનું. સબલ ક્ષમી નિગ્રવ ધની અને કોમલ વિદ્યાવંત, વિદ્વાન માણસ હોય, જ્ઞાની માણસ હોય, પણ છતાંય જેના સ્વભાવની કોમળતા હોય, બધા એને હળી મળીને સાથે રહેતો હોય, તો કવિ કે આ બધા ભૂભૂષણ 3 હે, બાકી ઉપજત ખપત અનંત. ધરતીના દાગીના 3 જ છે, બાકી અહીંયા બીજા બધા ઘણા આવે, એના નામ કોઈ વેદમાં લખાતા નથી, એના નામ રેશનિંગ કાર્ડમાં આવે ઘાસલેટ લેવા માટે, એનું બીજું કંઈ આવે નહીં. દ્રૌપદી એક સમય પછી તો કીધું કે સુદામાના મણી કાઢી લો, સુદામાનો મણી કાઢો. મને આ રૂપક લાગે છે. તમે, હું નથી માનતો કોઈના માથામાં મણી હોય. મણી એટલે પથ્થરો જ કહેવાય, કિંમતી પથ્થરો. કોટા સ્ટોન છે, એના માર્બલ આરસ છે, ગ્રેનાઇટ છે, વીટીયુમાં નંગ પહેરી ગુરુના શુક્રના નંગ છે, એ બધા એક પ્રકારના પથ્થર જ છે, ખાણમાં નીકળેલા. એમ મણીએ પર્વતમાં જ નીકળે, એ પથ્થર જ છે. તમે આ બધું એવું માનો છો? કોઈના માથામાં મણી હોય, કોઈના માથામાં અડધો બહાર દેખાય ને અડધો અંદર હોય.
રહોળી હોય, રહોળી તો આપણે ભાળી, હોકઠા હોકઠા જવડી નરવી રહોળી હોય ઘણી. મારી રીતે હું વાત કરું છું, તમને ફીટ પડે તો તમારે, અને હું તમને હજી ચોખવટ કરું. હવે જો કે 3 દિવસ વિયાઈ ગયા છે, હું અહીંથી જે બોલું ને એ બધું સાચું જ છે એવું માની લેવાની બહુ જરૂર નથી. તમને આસાનીથી ગળે ઉતરે તો સ્વીકારજો, બળ કરીને ગળે ઉતારતા નહીં. ન ગળે ઉતરે તમે તારે કાઢી નાખો. કારણ કે હું ઘણી વાર ખોટું બોલતો હોઉં, મને ન ખબર હોય, હું મારી રીતે બોલતો હોઉં, અને તમારી આગળ ઘણી વાર સાચી માહિતી હોય, તમે મારી કરતાં જ્ઞાની પણ હોય, એવું નથી કે મને જ બધી ખબર પડે. એટલે આ અસ્વસ્થતામાંના મણીનું ચિંતન મારું એ રીતનું છે. હું તમારી આગળ મારા વિચાર રજૂ કરું, પછી હું બોલું એ સાચું જ છે એવું હું નથી, આગ્રહ નથી રાખતો. પણ મણીનો અર્થ થાય પ્રકાશ. મણીમાંથી અંજવાળું નીકળે. સર્પના માથા ઉપર મણી નથી કહેતા, સર્પ ચારો ચરવા જાય મણીના અંજવાળે. પ્રકાશ આપવા વાળું એક પદાર્થ એને મણી કહેવાય ને. પ્રકાશનું બીજું નામ જ્ઞાન છે. જા સુજ્ઞાન રવિ કિરણ પ્રકાશા, રામચરિત માનસ. પ્રકાશનું એક બીજું નામ જ્ઞાન છે, અને અસ્વસ્થતામાંનું જ્ઞાન છે એને જ જ્ઞાન મણી કીધો છે. પણ અસ્વસ્થતામાં એ બાળકની હત્યા કરી, જેનું જ્ઞાન નિર્દોષતાની હત્યા કરે, જે જ્ઞાનથી માણસની નિખાલસતા ખલાસ થાય, માણસનું ભોળ પણ ખલાસ થાય, માણસની નિર્દોષતા ખલાસ થાય, અને જે જ્ઞાનથી સમાજને કોઈ લાભ જ ન હોય, જે જ્ઞાનથી સમાજનો ઉદ્ધાર ન થતો હોય, એવું વિપરીત જો જ્ઞાન હોય તો કૃષ્ણ કે એવા જ્ઞાનની આ સમાજને જરૂર નથી. એના જ્ઞાન તંતુને ખેંચી લ્યો ને એને અડધો પાગલ કરી નાખો. અસ્વસ્થતામાંના જ્ઞાન તંતુ ખેંચી લીધા, એનું રૂપક બનાવી દીધું, અસ્વસ્થતામાંનો મણી ખેંચી લીધો. હું આવું માનું છું. પછી તો અસ્વસ્થતામાં એમ કહેવાય, જો કે અસ્વસ્થતામાં ચિરંજીવ છે, એનું મૃત્યુ નથી. 7 જણા આ જગતમાં કાયમ જીવે છે. વ્યાસ ભગવાન ને, બલિરાજા ને, હનુમાનજી, વિભીષણ ને, અસ્વસ્થતામાં, કૃપાચાર્ય, આ બધા કાયમ માટે સપ્ત ચિરંજીવી છે. અસ્વસ્થતામાં નથી નીકળી ગયા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, બધા ગંગા કિનારે ઊભા છે. અર્જુનનો દીકરો અભિમન્યુ ને એની પત્ની ઉત્તરાના ગર્ભમાં પાંડુનો વંશ પોષાય. અસ્વસ્થતામાં પેલી દાજને કે મારો મણી ખેંચ્યો, મને અપમાનિત કર્યો, જગતમાં મારી બદનામી કરી, હવે હું પાંડુનો વંશ ના રહેવા દઉં, એટલે ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે ને એનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે. અસ્વસ્થતામાં ગુરુ દ્રોણનો દીકરો છે. ગુરુ દ્રોણે પૂરી વિદ્યા નથી શીખવી, અધૂરી શીખવી. બ્રહ્માસ્ત્ર ફેંકતા શીખ્યું, વાળતા ન શીખ્યું. લાયકાત વગરનું કોઈ વસ્તુ મળી જાય ને એને હું તમે જીરવી ન શકી. આપણી લાયકાત ન હોય અને વસ્તુ મળે એને હું તમે જીરવી ન શકી. કારણ કે એ વસ્તુ કાં જતી રહે, અને કાં હું તમે છે ને ધ્રુજવા મળી. ધજાનો ટુકડો 1/2 મીટરનો હોય, પણ મંદિરમાંથી ચડાવી દીધા પછી ધજા કોઈ દી ધીરજ પકડે, ફફીડા જ કરે. કારણ કે લાયકાત વગરની ઊંચાઈ મળી ગઈ ને, કક્ષા નથી અને ઊંચાઈ મળી. એટલે ભગત બાપુ લખે કે જોઈ પિંડીનું જોર, ઊભી શીર ઊંચા તણે, પછી ધજાને ધીરે ન